નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજથી લેસ કે ગુજરાત એક્ઝામના પ્લેટફોર્મ એક નવો અભિગમ ચાલુ કરવા જઈ રહી છે, ટોપર સ્ટોક વિથ કલ્પેશ વર્મા. મિત્રો કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુની શરૂઆત કરો એ ધમાકેદાર જ હોવી જોઈએ. તો આજથી આ ટોપર સ્ટોકની શરૂઆત કરવા માટે આપણી પાસે પણ એવા ધમાકેદાર ઓફિસર છે કે ગ્રાઉન્ડ લેવલથી લઈને આજે ગુજરાતની સર્વોચ્ચમ ગણાતી એવી ડેપ્યુટી કલેક્ટરની પોસ્ટ સુધી પહોંચ્યા છે. મિત્રો એવું નથી કે ડાયરેક્ટ પહોંચી ગયા છે, ગ્રાઉન્ડ લેવલથી સંઘર્ષ કર્યો છે. એમના ફેમિલી બેકગ્રાઉન્ડમાં કોઈ ગવર્મેન્ટ એક્ઝામમાં દૂર સુધી મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી નથી. એવા શ્રી પ્રવીણસિંહ જેસાવર સાહેબ, જેમને 2017 ને 18 ની વેકેન્સીમાં જીપીએસસી ક્લાસ 1 2 ની વેકેન્સીમાં 3rd રેન્ક કરીને ડેપ્યુટી કલેક્ટરની પોસ્ટ અચીવ કરી છે. મિત્રો આમ જોવા જાવ ને તો આ બધી પરીક્ષામાં તમે ખાલી પાસ થાવ ને તો ખુશીની વાત હોય છે, પણ એમાં પણ તમે જો 3rd રેન્ક સાથે પાસ કરો તો ખુશીનો કોઈ પાર નથી હોતો. પણ મિત્રો આ સફળતા એમ જ નથી મળતી, એના માટે સંઘર્ષ કરવો પડે છે. તો આવી સંઘર્ષ ભરી દાસ્તા, એમના અનુભવો, એમને એમના શરૂઆતથી લઈને ડેપ્યુટી કલેક્ટર સુધી પહોંચવાની તમામ સફર આજે તમારા માટે ડિસ્કસ કરવાના છે. મિત્રો બીજી એક વસ્તુ, આજે ગુજરાતમાં કોરોનાનો સમય ચાલી રહ્યો છે. તમામ અધિકારી મિત્રો એવા બિઝી શેડ્યુલમાં છે, પોતાના ઘરે જવાનો પણ પૂરતો સમય નથી મળતો. એવા સમયમાં પ્રવીણ સાહેબે ફેમિલીનો સમય કાઢીને પણ ગુજરાતના વિદ્યાર્થી મિત્રો માટે કે હવે પછી એમનું માર્ગદર્શન કરવા માટે જે સમય કાઢ્યો છે, એના માટે અનએકેડમીની પરિવાર એમનો આભાર માને છે. થેન્ક યુ વેરી મચ સાહેબ, કે તમે તમારા બીજું શેડ્યુલમાં અમે જાણી શકીએ છીએ, એમાંથી પણ તમે ગુજરાતના વિદ્યાર્થી મિત્રો માટે આટલું વિચાર્યું અમારા સુધી આવ્યા. થેન્ક યુ સો મચ સાહેબ. તો સાહેબ આજના સેશનની શરૂઆત કરીએ. મારો પહેલો જ ક્વેશ્ચન, એક સામાન્ય નાગરિકથી, એક સામાન્ય પ્રવીણભાઈથી આજે ડેપ્યુટી કલેક્ટર પ્રવીણ સાહેબ તમે બની ચૂક્યા છો. તો પહેલાનું તમારું જે વ્યક્તિત્વ હતું અને અત્યારનું તમારું જે વ્યક્તિત્વ છે સાહેબ, ગુજરાતના વિદ્યાર્થી મિત્રોને વારંવાર લેક્ચરમાં સમજાવું છું કે તમે બન્યા પછી તમારું વ્યક્તિત્વ કેવું હશે, પણ શાયદ અમારા શબ્દ નહીં સમજે. તમે તમારો અનુભવ જ કહો કે વ્યક્તિત્વમાં શું ફરક આવે છે, સોસાયટી તમને કઈ નજરથી જોવે છે સાહેબ? વ્યક્તિત્વમાં પરિવર્તન તો આવે છે. તમે વધારે મેચ્યોર બનતા હો છો, તમારા વિચારો ને બધા જે છે પહેલા તમારી પર્સનલ લાઈફને જ ઇન્ફ્લુઅન્સ કરતા હોય છે. હવે તો બધા એક પબ્લિક એટ લાર્જ ઇન્ફ્લુઅન્સ કરતા હોય છે. લોકો તમારી સામે વધારે રિસ્પેક્ટથી જોતા હોય છે. ત્યારે તમારી લાલબત્તી વાળી ગાડી આવતી હોય છે તો તમે પણ પ્રાઉડ ફીલ કરતા હોય છે, તમારા ફેમિલી મેમ્બર્સ પણ પ્રાઉડ ફીલ કરતા હોય છે. આ બધાથી તમારા પર્સનાલિટીમાં ઘણો ફરક પડે. ઓકે, થેન્ક યુ સો મચ. સમજી શકાય એવી વાત છે. બટ સાહેબ એક વસ્તુ મારે જાણવી છે કે જ્યારે રિઝલ્ટ આવ્યું, તમે ઓલરેડી સરકારી અધિકારી જ હતા જ્યારે રિઝલ્ટ આવ્યું, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી. જેવું રિઝલ્ટ આવ્યું અને તમે ક્લાસ 2 ઓફિસર હતા, આઈ થિંક એસો હતા, બરાબર. જેવું રિઝલ્ટ આવ્યું અને તમે તરત જોઈ, તમે પાસ થઈ ગયા તો તમે કોન્ફિડન્સ હશો, કારણ કે તમારો સંઘર્ષ મેં સાંભળ્યો છે, મેં નજીકથી જોયો છે. કદાચ વિદ્યાર્થી મિત્રોએ, આજે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો તમે આઈડલ છો, પણ એમ છતાં પણ એક ક્વેશ્ચન નો આન્સર મને પૂછવાનું મન થાય છે કે જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે ફિલિંગ કેવી હતી? તમે અધિકારી તો હતા, પણ ક્લાસ 1 અધિકારી બન્યા, આજુબાજુનું સોસાયટીમાં, તમારા મિત્રોમાં, પરિવારમાં શું ફરક આવ્યો? એ દિવસે લાગણી, ફિલિંગ કેવી આવતી હતી તમને? કેવી ખુશી હતી? શબ્દોમાં વ્યક્ત ના થાય છતાં પણ તમે જો કરી શકો તો. 12 માર્ચ 2018 ના દિવસે રિઝલ્ટ આવ્યું હતું, બપોરે 1:30 વાગ્યાની આજુબાજુ. હું સેક્શન ઓફિસર તરીકે ગાંધીનગરમાં, અને અચાનક મારા એક ફ્રેન્ડ છે વસીમ ચૌહાણ, એમનો ફોન આવ્યો કે બાપુ 3rd રેન્ક આવ્યો છે. તો મને એકચ્યુઅલી એવું હતું કે ટોપ 20 કે ટોપ 25 સુધી આવશે, અને મને અંદરથી પણ હતું જનરલ કેટેગરી મેલની 17 સીટ હતી, તો મને ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપી વચ્ચે એવું લાગતું હતું, મારા ડેપ્યુટી કલેક્ટર જ બનવું હતું. આઈ વોઝ સો હેપી જ્યારે 3rd રેન્ક, આઈ વોઝ ફીલિંગ લાઈક કિંગ સાઇઝ. મજા આવી, બધા ફેમિલી મેમ્બર્સ અને બધા ઘણા ખુશ હતા. મારે જે કરવું હતું એની નજીક મેં યુપીએસસી ની એક્ઝામ 6 વાર આપી, 4 વાર મેન્સ, 2 વાર ઇન્ટરવ્યુ આપી, પણ છેલ્લે ટ્રાયલ પૂરી થઈ ગઈ, હું આઈએએસ ના બની શક્યો. પણ એટલીસ્ટ જીએસ જેની નજીક કંઈક કામ છે એ કરવાનો મને મોકો મળ્યો, સો આઈ વોઝ સો હેપી. અને એના કારણે ફેમિલી મેમ્બર્સ અને મારા ફ્રેન્ડ્સ બધા ઘણા જ ખુશ હતા. ઓકે,
વિદ્યાર્થી મિત્રો, જો આ જ વસ્તુ છે, તમે અધિકારી બનતા હો, તમને ખબર નથી રિઝલ્ટ ક્યારે આવી, રિઝલ્ટ આવ્યું ને બીજા વ્યક્તિ ફોન કરે તો તમે કામ કરો છો. અને મિત્રો સર કે છે, હું કહું છું, પણ એ ફિલિંગ છે ને કોઈ બીજા કે ના કરતા તમે જયારે કલેક્ટર બનશો ને તો એ ફિલિંગ વ્યક્ત ના કરી શકાય એવી હોય છે. બીજો પ્રશ્ન, સર હું તમને અત્યારે જે પ્રશ્નો પૂછી રહ્યો છું એ મારા પ્રશ્નો નથી, તમામ વિદ્યાર્થી મિત્રો મને લેક્ચરમાં પૂછતા હોય છે, મેં એનું એક બલ્ક ભેગું કર્યું છે, એનો સાર કાયદો છે અને વિદ્યાર્થીના જ પ્રશ્નો છે. તો ત્રીજો પ્રશ્ન, એક સામાન્ય નાગરિકથી ગુજરાતની સૌથી માન મોભાવાળી પોસ્ટ ડેપ્યુટી કલેક્ટર સુધી પહોંચ્યા, સફળ તો આસાન નહીં રહી હોય, સંઘર્ષ ઘણો હશે, ઘણા ટાઈમ પડ્યા હશો, નિષ્ફળતાઓ જોઈ હશે. તો આ નિષ્ફળતાને પચાવીને સફળતા સુધીની તમારી જે સફર છે, આ સંઘર્ષ કેવો હતો, કેવા વિચારો આવતા અને એવું કેવું પરિબળ હતું તમે મોટિવેટ થતા હતા? કારણ કે ઘણા બધા ગુજરાતના વિદ્યાર્થી આજે ઘણી બધી અફવાઓથી ફેલાય છે. તો તમારું જે સફર છે, સંઘર્ષ છે, કદાચ આવનારા સમયમાં આપણે બીજા નવા ડેપ્યુટી કલેક્ટર આપી શકે. તો આપણા ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રો જાણવા ઉત્સુક છે કે એવું કયું મોટિવેશન હતું કે સંઘર્ષ તરફ તમને સતત પ્રેરતું હતું? સર. મેઇન મોટિવેશન ફેક્ટર ઇન્ટરેસ્ટ. મને પહેલેથી જ લોકોની વચ્ચે જઈને કામ કરવાનો ઘણો શોખ હતો, એટલે મારે પહેલેથી જ સિવિલ સર્વન્ટ બનવું જ હતું. જ્યારે હું મારું ક્વોલિફિકેશન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, મારા સીએ કર્યું છે મેં 2011. એના પછીથી જ 2010-11ની આજુબાજુ મેં નક્કી કરી લીધું હતું, 9-10ની આજુબાજુ, કે મારે સીએ નહીં પણ મારે આઈએસ જ બનવું છે. એ પ્રમાણે કારણ કે મારો ઇન્ટરેસ્ટ ત્યાં હતો એટલે પછી મેં નક્કી કર્યું. પછી 2011થી યુપીએસસી ની એક્ઝામ આપવાની ચાલુ કરી, 2011થી 2016 સુધી. એ દરમિયાન મેં 4 વાર મેઇન્સ આપી, 2 વાર ઇન્ટરવ્યુ આપી. એક વાર તો ફક્ત 9 માર્ક્સના કારણે યુપીએસસી નું સિલેક્શન રહી ગયું. પછી છેલ્લી જ્યારે ટ્રાયલ હતી ત્યારે મેઇન્સ પણ ક્લિયર ના હતી. આ બધું જ્યારે એવું થતું હતું ત્યારે ક્યારેક બહુ નજીક આવીને હું બધી પરીક્ષાઓમાં ફેલ થતો. એવું લાગતું હતું કંઈક એવું ઇનહેરન્ટ છે કે જે મારામાં નથી. એટલે કદાચ ઘણીવાર એવા વિચાર આવતા કે હું કદાચ આ એક્ઝામને લાયક નથી, આ પોસ્ટને લાયક નથી. નેગેટિવ વાઇબ્સ જે આપણામાં આવતા હોય છે એ ઘણા આવતા. પણ છતાં એક વસ્તુ જે મોટિવેટ કરતી હતી કે ના, હજી ટ્રાય છે, હજી આપણે પ્રયાસ કરીએ. પણ સૌથી વધારે નિરાશા મને ત્યારે થઈ હતી કે જ્યારે મારી યુપીએસસી ની 6 ટ્રાયલ પતી ગઈ. એની 5મી ટ્રાયલમાં મારે ફક્ત 9 માર્ક્સથી સિલેક્શન રહ્યું હતું અને 6ઠ્ઠી ટ્રાયલમાં હું મેઇન્સ પણ ક્લિયર નતો કર્યો. અને એ જે 2016ની મેઇન્સ હતી ત્યારે જ 2017ની જીપીએસસી ની એક્ઝામની પણ મેઇન્સ હતી. મેં જીપીએસસી ની મેઇન્સને પણ બાજુમાં રાખીને યુપીએસસી ને પ્રાધાન્ય, છતાં પણ મારી યુપીએસસી ની મેઇન્સ પણ ક્લિયર ના થઈ, જીપીએસસી ને પણ હું વધારે સમય નતો આપી શક્યો. એટલે જ્યારે એ યુપીએસસી નું રિઝલ્ટ આવ્યું મેઇન્સનું, ત્યારે એમાં નેગેટિવ 6 ટ્રાયલ પતી ગઈ હતી. સીએ નું પણ કર્યા ને ઘણા વર્ષ થઈ ગયા હતા. સો આઈ વોઝ ટોટલી ડિસઅપોઇન્ટેડ. મને એવું લાગતું હતું કે હવે કદાચ મારા જીવનમાં કશું બાકી રહ્યું જ નથી, મારે ફરી હવે સીએ નું કામ કરવું પડશે, આ કરવું પડશે. એ દરમિયાન જ જીપીએસસી ની જે 2014ની ભરતી, જેનું 2016માં મેઇન્સ દેવાની હતી, એનું મેઇન્સ નું રિઝલ્ટ આવ્યું અને હું પાસ થયો. તો મેં કીધું ઇન્ટરવ્યુ આપીએ, થોડી તૈયારી સારી કરી. એમ કરીને પછી એનું જે રિઝલ્ટ આવ્યું ત્યારે મારું સેક્શન ઓફિસરમાં સિલેક્શન. તો એ દરમિયાન મને આ થોડુંક કંઈક સારું લાગ્યું કે ચાલો હવે સેક્શન ઓફિસર તરીકે જે સરકારી જોબ કરવાની છે એ પ્રમાણે સરકારી બાબતમાં આપણે કામ કરીએ. સેક્શન ઓફિસરની પણ સારી જોબ છે, આપણે સચિવાલય ગાંધીનગરમાં કામ કરીએ. એના પછી એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી જે મારા માટે હતી તે 2017માં જે નવી વેકેન્સી બહાર આવી છે, 2018માં રિઝલ્ટ આવ્યું. તો આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી મારી યુપીએસસી નો, મારી પાસે 6 વર્ષનો અનુભવ હતો અને મારી પાસે જે તૈયારી માટે મોકો પણ સારો એવો હતો. તો એ મેં એનકેશ કરવાની પૂરી ટ્રાય કરી. ગલતી કોઈ ગુંજાઈશ નહીં. પ્રિલિમ્સ, મેઇન્સ, ઇન્ટરવ્યુ દરેક જગ્યાએ જે થવું જોઈએ એ પ્રમાણે પૂરી ટ્રાય કરવાની કોશિશ કરી. અને ફાઇનલી એમ કહેવાય ને કે कितनी शिद्दत से तुम्हें चाहा कि जर्रे जर्रे ने साजिश की आपको हमसे मिलाने. તો એ પ્રમાણે ફાઇનલી આટલા વર્ષો પછી મને મારું જે એક સંધિ સેવક બનવાનું જે સપનું હતું એની નજીક મને કંઈક મળ્યું. અને છેલ્લે એવું કહેવાય કે કરતા જાળ કરોડિયો ભય પડી પછતાય. કેટલા પણ નિષ્ફળતાઓ મળતી હોય છે પણ તમારે આશા નથી છોડવા. અને મેઇન વસ્તુ છે કન્સિસ્ટન્સી. તમારે કામ કરતા રહેવાનું, છેલ્લે કંઈક મળશે, સારું 100% મળશે. અને ફાઇનલી મને પણ મળ્યું. સાચી વાત છે. ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રોને કહેવા માંગીશ કે હું ઘણા બધા ગુજરાતના ક્લાસ 1, 2 ઓફિસરોથી પ્રભાવિત છું, પણ જો હું ટોપ 10 ની લિસ્ટ બનાવું ને તો કદાચ ફર્સ્ટ નંબર પર મારા પરમ મિત્ર પ્રવીણ સર જ આવશે. એનું કારણ છે મિત્રો, 2011 થી યુપીએસસી માટે સપનું બીજું કઈ નહીં. વિચાર તો કરો,
2011માં સીએ નો ક્રેશ હતો. આઈ એમ ઇફ આઈ એમ રાઈટ સર, 2011-12માં સીએ નો ક્રેશ હતો. સીએ કરતા કરતા સડનલી મગજ પરિવર્તન થાય. યુપીએસ ના છ આજકાલના વિદ્યાર્થી સર શું કરતા હોય છે ખબર? 1 વર્ષ તૈયારી કરે, પરિણામ ન મળે તો મારથી નહીં થાય, હું નહીં કરું, આ મારા કામની વસ્તુ નથી. પણ મિત્રો આ સર બેસ્ટ એક્ઝામ્પલ છે કે શિદ્દતથી જાગો, મહેનત કરો. સફળતા એટલી મસ્ત વસ્તુ છે ને, એમને નહીં મળે, સંઘર્ષ કરવો પડશે. વિચાર તો કરો, 6 વર્ષ યુપીએસસી ની અટેમ્પ આપવા પડે. તમે 2 વર્ષ આપો તો તૈયારી પછી પણ તમે ગીવ અપ કરી દે છો. મિત્રો તૈયારી કરતા રહો. અને બીજી વસ્તુ કે હાર નથી માનવાની. સરે આ વસ્તુ કીધી છે આપણે. પણ સર એક બાજુ આપણે કમ્પેરિઝન કરીએ, તમે સીએ ની લાઈનમાં હતા અને બીજી બાજુ આ સનદી સેવા, તો અચાનક યુ ટર્ન કઈ રીતના આવ્યો? આમ તમારા મગજમાં મોડ કઈ રીતના આવ્યો કે ત્યાં તમે ફરી ગયા અને તમને અચાનક જ સરકારી સેવાની, સરકારી નોકરીની તૈયારી કરવાનું મન થઈ ગયું? એવું કઈ ઇન્સ્પિરેશનલ, એવું કઈ પરિબળ, એવું કઈ વસ્તુ જેનાથી તમે પ્રભાવિત થઈને આ નિર્ણય લઈ દો? 12th પછી મેં સીએ જોઈન કરી લીધું હતું. સીપીટી ક્લિયર થઈ ગયું હતું. પછી આઈપીસીસી માં હું જ્યારે મારા ઇન્ટર્નશિપમાં હતો, જેને એમાં આર્ટિકલશિપ કહેવાય છે, એ દરમિયાન મેં સીએ નું કામ જોયું. પણ મને એવું લાગતું હતું કે મને ફાઇલો અને એ બધા વચ્ચે નહીં ગમે. મને લોકોની વચ્ચે જઈને એમના માટે કંઈ વેલફેર સ્ટેટનું કામ, કંઈક આપણે છે ને એમના આખા ડેવલપમેન્ટનું કામ, એવું કંઈક કરવાનું હશે તો મને ગમશે. પછી મને એવું વિચાર આવ્યો કે તો હું સીએ કરું કે આઈએસ કરું? પછી એવું હતું કે શું મારે આઈપીસી લેવલ પર જ છોડી દેવું જોઈએ, આઈએસ ની એક્ઝામ આપવાનું તૈયાર કરું? પછી એવું થયું કે મિડલ ક્લાસ નો છું તો મારે એટલીસ્ટ એક સિક્યોરિટી તો રાખવી જોઈએ. એટલે પછી મેં સીએ પૂરું કર્યું. અને પછી એના પછી મેં એ દરમિયાન પણ થોડું થોડું તો ચાલુ હતું જ મારું. અને સીએ પૂરું થયા પછી મેઇન વસ્તુ ઇન્ટરેસ્ટ છે. મને ઘણું 1.5 વર્ષ લાગ્યું એ નક્કી કરતા કે મારે આઈએસ કરવું છે. અને અંદરથી હતું કે હવે સીએ કરવું છે તો પછી, કારણ કે સીએ પોતાનો પણ એક ટફ વસ્તુ ખરી એમ તમારે પાસ કરવા માટે. પણ આફ્ટર પાસિંગ સીએ મને એવું લાગ્યું કે નહીં, મારે નથી રોકવાનું. કારણ કે આ એ વસ્તુ નથી કે જિંદગીના છેલ્લા શ્વાસે જ્યારે હું આવું ત્યારે મને એવું ના થાય કે મારે આઈએસ કરવું હતું અને મેં કર્યું નહીં. મારે લોકોની વચ્ચે જઈને કંઈ કામ કરવું હતું પણ એ મેં કર્યું નહીં. તો આઈ ડિસાઇડેડ કે નહીં, ભલે જે થાય તે. મને ત્યારે વિશ્વાસ પણ નહોતો કે હું કદાચ કંઈક સારું કરી શકીશ, કારણ કે મારામાં ઘણી બધી એવું લાગતું કે હું કરીશ કે નહીં કરીશ. પણ છતાંય એટલીસ્ટ ટ્રાય તો કરીએ, એવું ના થાય કે આપણે ટ્રાય ના કરીએ. અને ફાઇનલી પછી નિર્ણય લીધો અને પહોંચી ગયા કંઈક નજીક. ખૂબ સરસ, બહુ સારી વસ્તુ કીધી તમે કે તમે એ કામ કરો જેમાં તમને ઇન્ટરેસ્ટ હોય, નહીં કે લોકો જ્યાં ગાંડરિયા પ્રવાહની જેમ થાય છે. 3 ઇડિયટ્સમાં એક ડાયલોગ છે, એક્સેલન્ટ બનો, એક્સેલન્ટ, કામયાબી જખ માર કે તમારે પીછે આएगी. શબ્દો થોડા કડવા છે પણ સફળતા મેળવવા માટે જરૂરી છે. પણ હવે મારો એક પર્સનલ ક્વેશ્ચન તમને પૂછું છું સાહેબ, કે જ્યારે આપણે નિષ્ફળતા પામતા હોઈએ છીએ, 25 વર્ષની 22 વર્ષની ઉંમર થઈ ગઈ હોય છે, ઘરમાં લગ્નનું પ્રેશર આવી રહ્યું હોય છે, અને એક આપણે છોકરા તરીકે, ખાસ કરીને આપણે છોકરા હોઈએ છીએ, ઘરની જવાબદારી, રિસ્પોન્સિબિલિટી, આપણા મમ્મી પપ્પા તો સપોર્ટ કરતા હોય છે, પણ સોસાયટીમાં આપણા જે રિલેટિવ્સ છે, આ બધા લોકો આપણે દર વખતે, તમને ખબર છે 2 વર્ષ આપણે યુપીએસસી ની તૈયારી કરી, રિઝલ્ટ ના આવ્યું, 1 વર્ષ રિઝલ્ટ ના આવ્યું, એટલે જ્યારે પણ ઘરે આવે એટલે પહેલા આપણે બોલાવતા હોય છે, ભાઈ શું થયું, પાસ થયો કે નહીં? તો આ જે આજુબાજુની નેગેટિવિટી હોય છે, આ સોસાયટીની નેગેટિવિટી હોય છે, એને તમે કઈ રીતના હેન્ડલ કરી? કારણ કે આજે એ સમય છે જ્યારે આપણે કોઈ વ્યક્તિ, આજે માની લો કે કોઈ મિત્ર મંડળમાં પણ કોઈ છોકરો જાય છે, તમારા મિત્ર મંડળમાં, કે હું મારા મિત્ર મંડળમાં જઈને એવું કહું કે મારે ડેપ્યુટી કલેક્ટર બનવું છે, તો એમાં એક વ્યક્તિ તો એવો જ હશે કે તારી 7 પેઢીમાં કોઈ તલાટી બન્યું છે, નીકળી પડી ડેપ્યુટી કલેક્ટર વાળી, રાઈટ? ધીસ કાઇન્ડ ઓફ મેન્ટાલિટી. તો આવી નેગેટિવ મેન્ટાલિટીમાં 6 વર્ષ મહેનત કરવી અને ધ્યેય સુધી લાગી રહેવું, તો આ નેગેટિવિટીને સર તમે કઈ રીતના હેન્ડલ કરી? કારણ કે આજે ગુજરાતના 50% કરતા વધુ વિદ્યાર્થી જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે, એ આ પ્રોબ્લેમથી પીડાતા છે કે આજુબાજુના શું કહેશે. તો એ તમે, તમારા માઇન્ડમાં એક કયો અભિગમ હતો કે આવી વસ્તુને તમે કઈ રીતના ટ્રેકલ કરી, જેથી આવનારા સમયમાં જે પણ અધિકારી બનવાના છે તમામ વિદ્યાર્થી મિત્રો એ અભિગમ અપનાવીને કશે તમારા જેવું સપનું સાકાર કરી શકે? તો આ નેગેટિવ વિશે તમે શું કહેશો સાહેબ? તમારી વાત સાચી છે કે જ્યારે તમે જોબ ના કરતા હો ત્યારે તમારી આજુબાજુ વાળા લોકો ઘણા અલગ અલગ રીતે તમને જોતા હોય છે. મને હજી યાદ છે 2011માં મેં સીએ કમ્પ્લીટ કરીને જ્યારે પાછી આઈએસ ની તૈયારી ચાલુ કરી, ત્યારે હું લાઇબ્રેરી બુક લઈને જતો, ત્યારે એક વખત અરે અમે તો સાંભળ્યું છે કે આ ભાઈ સીએ બની ગયા છે, હજી બેગ લઈને ક્યાં જાય છે? ત્યારે એમના, એ ભલે બોલે નહીં પણ એમની આંખોમાં હજારો પ્રશ્નો હોય છે, અને એ આંખો જે છે આપણને ઘણીવાર બહાર નીકળતા પણ ડર લગાડે કે આ આપણે નીકળીએ ના નીકળીએ, એક જાતની ઇન્સિક્યોરિટી ફીલ થતી.
એના પછી જ્યારે મારા યુપીએસસી ની પહેલી પ્રિલિમ્સમાં મારું નેગેટિવ રિઝલ્ટ આવ્યું, એના પછી મેં સીએ ની પ્રેક્ટિસ ચાલુ કરી અને એના પછી 2013માં સીટીઆઈ નું રિઝલ્ટ આવ્યું. મારો ઓલ ઓવર ગુજરાત 7th રેન્ક હતો અને મેં 2013માં પછી સીટીઆઈ ની સુરતમાં જોબ સ્વીકારી લીધી. કારણ કે તમે છે ને આર્થિક ઉપાર્જન તો જરૂરી છે, કારણ કે સાવ પછી આપણે કુટુંબના ભરોસે પણ ના રહી શકીએ. એટલે આ એક સૌથી સારો રસ્તો છે કે આપણું સપનું ભલે કેટલું ઉપર જવાનું હોય પણ એક નાની જોબ તો સ્વીકારી લેવી જોઈએ. લોકોને એવું લાગે કે અરે ભાઈ આ કામ ધંધે લાગી ગયો છે એટલે એમના પ્રશ્નો બંધ થઈ જાય અને આપણે પણ એમાંથી રજા લઈને કંઈ પણ. મને હજી યાદ છે કે મારી 3.5 વર્ષની મેં સીટીઆઈ ની જોબ કરી, એમાં 1.5 વર્ષની મેં રજા લીધી અલગ અલગ રીતે, ટુકડે ટુકડે ટુકડે. આઈ વોઝ સો લકી અને મારા બધા ફ્રેન્ડ્સ પણ ત્યાં બહુ સારા હતા, મને સપોર્ટ કરતા, મારા ઉપરના અધિકારીઓ ઘણા સારા હતા અને એના કારણે શક્ય બન્યું. પણ એવી રીતે લોકોને એ લાગે કે ભાઈ આ કામ કરે છે, અગર નોકરી મિલ ગઈ હૈ તો છોકરી ભી મિલ જાયગી, એમ કરીને તમારા લગ્ન પણ થઈ જાય. મારા પણ 2014માં મેરેજ થઈ ગયા હતા અને એ પછી સાથે સાથે મેં બધી જીપીએસસી અને યુપીએસસી ની પરીક્ષા આપવાનું ચાલુ રાખ્યું હતું કે નોકરી અને એ બધું સાથે હોય. જ્યારે એક્ઝામ દરેક પ્રી વખતે, એકાદ મહિનાની મેન્સ વખતે, 2-3 મહિનાની મેન્સ વખતે, ઇન્ટરવ્યુ વખતે 1-2 મહિના રજા લઈ અને પછી એવી રીતે હું તૈયારી કરતો હતો. અને ઇવન ઓફિસ દરમિયાન પણ સવારે સાંજે લાઇબ્રેરી કરીને ટ્રાય કરતો હતો કે હું કરી શકું. કારણ કે આપણે જ્યારે લોઅર મિડલ ક્લાસમાંથી આવતા હોય ત્યારે આપણે ફક્ત આટલા વર્ષો ઘરે બેસીને તૈયારી કરવાનું નથી પરવડી શકતું આપણે. તો આ સૌથી સારો રસ્તો એ છે કે કોઈ બીજી જોબ તો સ્વીકારી લેવી જોઈએ. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો સપના મોટા જોવાના છે પણ સપના સાથે ફોર્મ બધા ભરો. હું વારંવાર મારા વિડીયો લેક્ચરમાં કહું છું, મારા ઓફલાઈન લેક્ચરમાં કહું છું કે ફોર્મ બધા ભરો. ફોર્મ ભરવું આપણો જન્મસિદ્ધ અધિકાર છે. પરીક્ષા પાસ કરવી કે ના કરવી આપણી પછી ફોર્મ ભરવું જોઈએ. સર, પ્રવીણ સર, એક બીજો ક્વેશ્ચન કે આપણે જ્યારે તૈયારી કરતા હોઈએ છીએ ને ત્યારે આપણા કોઈ રોલ મોડલ હોય છે કે આપણે સતત એનાથી પ્રભાવિત થતા હોઈએ છીએ. જેમ કે આજે ગુજરાતમાં ઘણા બધા એવા વિદ્યાર્થી મિત્રો છે, આજે ગુજરાતમાં એવા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે જે તમારાથી પ્રભાવિત થાય છે કે પ્રવીણ સર જેવું બનવું છે. તો તમે પણ તમારું જે આ હા, તો સર મેં જેમ કહ્યું એમ કે તમે જ્યારે તૈયારી કરતા હોઈએ છીએ, તમે તૈયારી કરી, આપણે તૈયારી કરતા હોઈએ ત્યારે આપણો કોઈ રોલ મોડલ હોય. આજે ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીના તમે રોલ મોડલ બની ચૂક્યા છો કે ઘણા બધા વિચારે છે કે મારે પ્રવીણ સર જેવું બેઝિક લેવલથી જઈને ડેપ્યુટી કલેક્ટર બનવું છે. અને તમે ઘણા બધા લોકોને આજે યુપીએસસી કરવાનું પણ ઇન્સ્પિરેશન આપ્યું છે. ક્લિયર થાય છે? તો આ સમયે તમે જ્યારે તૈયારી કરતા હતા, તમને નિષ્ફળતાઓ મળતી હતી, સફળતાઓ પણ તમને ઘણી બધી મળી છે, એવું નથી કે નિષ્ફળતા. તો આ સમયે તમારો રોલ મોડલ કોણ હતું કે તમને સતત પ્રેરણા તરફ આગળ વધારતું હતું? હું છે ને સુરતના વેડ રોડ વિસ્તારમાં રહું છું અને ત્યાં એટલે એકચ્યુઅલી એ વિસ્તાર પહેલા પણ ઘણો ગંદો હતો અને 1994-95 ની આજુબાજુ ત્યાં એસઆર રાવ કરીને મ્યુનિસિપલ કમિશનર સાહેબ આવ્યા અને આપણને બધાને સુરતવાસીઓને ખબર છે કે એમનું નામ ઘણું મોટું છે. હજી સુધી આપણે ઘણા રિસ્પેક્ટથી વાત કરીએ. અમારા ઘરમાં ઘણો હું નાનો હતો ત્યારથી જ એ વાત ચાલતી કે એસઆર એક રાવ સાહેબ કરીને હતા, કલેક્ટર સાહેબ, એમને કલેક્ટર સાહેબ કહેતા હતા, એ મ્યુનિસિપલ કમિશનર પણ કલેક્ટર સાહેબ હતા અને એ જે છે એમને બહુ સારું કામ કર્યું, સાફ સફાઈ ને આખા સુરતને સાફ કરી નાખ્યું. હું ઘણીવાર મારા મમ્મી પપ્પાને પૂછતો, મેં કીધું આ કોણ છે એવા કે જે આટલું બધું મોટું કામ કરી શકે? ત્યારે કહેતા કે તો કલેક્ટર છે. એ પ્રમાણે એમ કે કલેક્ટર સારી જગ્યા કહેવાય ને એમ કરીને મારે આવું કંઈ કામ પણ કરવું હતું જેથી કરીને આપણે લોકોને એટલા જ કંઈક ઇમ્પેક્ટ કરી શકીએ. તો મને એસઆર રાવ સાહેબને હું ઘણીવાર છે ને ઓનલાઈન પણ એમના વિશે થોડું વાંચવાનું ટ્રાય કરતો અને એ મને તો મને એવું લાગે છે એટલે એ મારા રોલ મોડેલ તો હતા જ પહેલે. સાચી વાત છે સાહેબ. તમે બીજાથી પ્રભાવિત થઈને આજે ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીના રોલ મોડલ પણ બની ચૂક્યા છો. હવે જે પ્રશ્ન મને વારંવાર વિદ્યાર્થીએ પૂછ્યો છે અને જે પ્રશ્નનો જવાબ જાણવા માટે વિદ્યાર્થી ઉત્સુક છે, એ પ્રશ્ન કે હવે ટૂંક સમયમાં જેમ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આ વખતે કેલેન્ડર આવી ગયું હતું જીપીએસસી 1-2 ની પરીક્ષાનું. ઓલરેડી અત્યારે માર્ચ મહિનામાં પીઆઈ ની એક્ઝામ હતી, 26 એપ્રિલે એસટીઆઈ ની એક્ઝામ હતી. તો ઘણી બધી જગ્યાએ આ જે વિદ્યાર્થીઓ હજી પણ એ કન્ફ્યુઝનમાં છે કે પ્રિલિમિનરીની તૈયારી કરવી જોઈએ, મેઇન્સની તૈયારી કરવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન હોય છે કે પ્રી એક્ઝામની તૈયારી કરવી જોઈએ, મેઇન્સ એક્ઝામની તૈયારી કરવી જોઈએ. તો
આવનારી ક્લાસ 1 ટુ ઓફિસરની STI ની પરીક્ષા લઈ લો, PI ની પરીક્ષા લઈ લો, તો આ બધી પરીક્ષામાં કેવો અભિગમ રાખવો જોઈએ જેથી કરીને વિદ્યાર્થી મિત્રો આમાં ખૂબ જ ટૂંકા સમયમાં પરિણામને મેળવી શકે. તો આના વિશે આપણા તમામ વિદ્યાર્થી મિત્રોને માહિતી આપજો. બરોબર છે ને, ઘણીવાર આપણી સાથે એવું થતું હોય છે કે જ્યારે છે ને પ્રિલિમ્સ અને મેન્સ વચ્ચે આપણે હોતા હોઈએ છીએ કન્ફ્યુઝ કે હવે શેની તૈયારી કરવી જોઈએ. અત્યારે ઘણા બધા જેવી રીતે કલ્પેશભાઈ વાત કરી કે જીપીએસસી ની મેન્સ પણ છે અને ઘણી બધી પરીક્ષાઓની પ્રિલિમ્સ પણ આવી રહી છે અને કોરોના આવી ગયો છે પછી, તો હવે શેની તૈયારી કરવી. અત્યારે હવે આપણને કોરોનાના પ્રમાણે લાગે છે કે થોડો સમય લાગશે પરીક્ષાઓમાં, ત્યારે એ દરમિયાન સૌથી સારી વસ્તુ એ જ હોય કે તમે કોઈ એક એક્ઝામને ટાર્ગેટ કરો અને એક્ઝામને પ્રમાણે તમારું ડિસિઝન લો. મેન્સ એક એવી વસ્તુ છે કે જેમાં ફક્ત વાંચવાથી નથી ચાલતું, એમાં તમારે આન્સર રાઇટિંગ અને બધું કરવાનું છે. અને પ્રિલિમ્સ એક એવી વસ્તુ છે કે જેમાં રિવિઝન અને બધું ઘણું વધારે ઇમ્પોર્ટન્ટ છે. આ બંનેની સ્ટ્રેટેજી પ્રમાણે તમારે જોવાનું હોય છે, પણ મેઇન વસ્તુ છે થરા રીડિંગ. તમારે ઊંડાણપૂર્વક વાંચવું પડશે અને જે પણ દાખલા તરીકે મને ખ્યાલ છે ત્યાં સુધી જીપીએસસી નો આપણો જે સિલેબસ છે એમાં પ્રિલિમ્સ અને મેન્સ નો સિલેબસ 70-80% સેમ જ હોય છે, થોડું કંઈક વધારાનું હોય છે, તો એ તમે છે ને અલગથી બાકી રાખી શકો. બાકી જે વાંચવાનું છે એ તો તમારો સેમ કન્ટેન્ટ છે. હવે જ્યારે તમને ખબર છે કે કોરોનાના કારણે હજી નવી એક્ઝામની તારીખો નક્કી નથી થઈ, તો ત્યાં સુધી દરરોજ થોડું આન્સર રાઇટિંગ રાખવું જોઈએ, પ્રિલિમ્સના પેપર સોલ્વ કરવા જોઈએ. અને મેઇન વસ્તુ શું છે ખબર, આ સમય દરમિયાન તમે જે પણ વાંચો, તમે જે પણ એક એક્ઝામ ટાર્ગેટ કરો છો એ તૈયાર રાખીને કરો, પણ મેઇન વસ્તુ એ છે કે રિવિઝન પ્રોપરલી થવું જોઈએ, એક્ઝામ પેપર્સ જે છે એ સોલ્વ તમારા જે કરવાના છે એ પ્રોપરલી થવા જોઈએ અને ફોકસ નથી ડાયલ્યુટ કરવાનું. તમારું જે એક ધ્યેય છે પેલી બર્નિંગ ડિઝાયર, કોરોના આવી ગયો છે હવે એક્ઝામ લેવાશે નહીં લેવાશે, આ બધા વસ્તુઓમાં આપણે નથી પડવું. એ બધું આપણું કામ નથી, આપણું કામ છે તૈયારી. અને આપણે જે તૈયારી કરવાની છે એના માટે લાગતા રહેવાનું. પેલું એમ કહેવાય છે ને કે યુદ્ધમાં એટલું જ લોહી ઓછું વહેશે જેટલું તમે પરસેવો પહેલા યુદ્ધની પહેલા તૈયારીમાં બેવડાવી લીધો છે. એટલે અત્યારે આ સમય એવો છે કે જ્યારે ઘણા બધા લોકો નિરાશ થઈને અને વેકેન્સી આવશે ના આવશે બધી ચર્ચાઓમાં પડી અને બધાનો સમય બગાડે છે. એમ જ સમય સર, તમે જેવું કીધું કે અત્યારે પરીક્ષા આવે કે ના આવે, વારંવાર અમે વિદ્યાર્થીઓને કહેતા હોઈએ છીએ કે આને તમે એક તક જોવો, સમય મળ્યો છે તો તૈયારી કરી લો, કારણ કે હવે પરીક્ષા આવશે ને તો બરાબર બેટિંગ કરશે, તમને સમય નહીં આપે. પણ સર અત્યારે ન્યૂઝપેપરમાં આર્ટિકલ આવી રહ્યા છે કે ભરતી પર કાપ મુકાશે કે પછી ભરતી લેટ આવશે. આ બધી વસ્તુને ઇગ્નોર કરીને વિદ્યાર્થીએ કેવો અભિગમ અપનાવવો જોઈએ, કઈ રીતના માઇન્ડસેટ રાખવું જોઈએ કે જેથી કરીને એ મોટિવેટ રહે. કારણ કે આ સોશિયલ મીડિયાનો યુગ છે, એમાં ઘણી બધી વસ્તુ તથ્યો વગરની શેર થતી હોય છે જે ખરેખર ગવર્મેન્ટ અપ્રુવલ પણ ના હોતી હોય છે, પણ વિદ્યાર્થી એની ઉપર વિશ્વાસ કરી લેતા હોય છે અને હતાશ થઈ જતા હોય છે. તો આવા સમયે વિદ્યાર્થીએ શું કરવું જોઈએ, કઈ રીતના પોતાની જાતને પોઝિટિવેટ કરવા જોઈએ, કઈ રીતના હકારાત્મક અભિગમ અપનાવવો જોઈએ વિદ્યાર્થી મિત્રોએ? સર, પહેલી વસ્તુ તો એ છે કે આર્ટિકલ્સ જે અત્યારે અલગ અલગ ન્યૂઝપેપરમાં આવે છે એમ કીધું છે કદાચ નવી ભરતી ઓછી આવે કે ના આવે, બધું કીધું છે. આપણે થોડું લોજિકલી વિચારીએ. પહેલી વસ્તુ છે કે તમે જે ફોર્મ ભર્યા છે એની પરીક્ષાઓ તો લેવી જ પડશે સરકાર, એટલે એ તો પૂરી થવાની જ છે, એમાં તો કોઈ ડાઉટ જ નથી. એ પ્રમાણે તમારે એની માટે પણ તૈયારી તો કરવાની છે. હવે એવા વિદ્યાર્થીઓ પણ જે સાવ નવા છે, હજી એમણે કદાચ કોઈ ફોર્મ ના પણ ભર્યા, છતાં પણ હું પર્સનલી એવું વિચારું છું કે એવી કોઈ રાજ્ય સરકાર ના હોય, અલગ અલગ સ્ટેટ પીસીએસ ના ફ્રેન્ડ સાથે અમારી વાત થતી હોય છે, એવી કોઈ પીસીએસ નથી કે જે છે ને કોઈ પણ પરીક્ષા ના લે. કદાચ એ લોકો છે ને કોઈ એકાદ બે એક્ઝામ ને કે એ બધાને હોલ્ડ કરવા, હવે નિર્ણય શું છે પણ સરકારે આધિકારિક રૂપે તો કદી કોઈ નિવેદન જ નથી આપ્યું. આ બધા જે ચર્ચાઓ છાપાઓમાં ચાલે છે એ પૂરતી જ ચર્ચાઓ છે, બાકી સરકારનું આધિકારિક નિવેદન તો આમાં કશું આવ્યું જ નથી. એટલે આપણે આ બધી વસ્તુઓમાં ના પડીએ. આપણે બસ એ વિચારી લઈએ કે મારે શું કરવું છે, મારે બસ એક અધિકારી બનવાનું સપનું છે. અને જો કદાચ છે ને જીપીએસસી ની એક્ઝામ કદાચ એકાદ બે વર્ષ આમ તેમ થાય, પણ યુપીએસસી તો રેગ્યુલર આવે છે. તમે યુપીએસસી ટાર્ગેટ કરો અને યુપીએસસી માં પણ અલગ કેટલી બધી પરીક્ષાઓ સ્ટેટ અલગ અલગ છે ને, સ્ટેટ પીએસયુ ની એક્ઝામ હોય છે, પછી આપણે છે ને જે અલગ અલગ પબ્લિક સેક્ટર યુનિટ્સ છે એના એક્ઝામ છે, બેંકની પરીક્ષાઓ તો ઘણી બધી, સ્ટાફ સિલેક્શન કમિશનની એક્ઝામ છે. તો પરીક્ષાઓ તો એટલી બધી છે જેની કોઈ લિમિટ નથી. આપણે ફક્ત કોઈ પણ રીતે મોટિવેશન જે છે એને બનાવી રાખવાનું છે અને લોકો જે નકારાત્મક વાતો કરે એ લોકો દૂર જ રહેવું. અને ઘણીવાર લોકો એમ કહેતા કે તારથી કશું નથી થવાનું, તું આટલી બધી વાર પરીક્ષા ફેલ થયો છે તો આ બધું છોડ ને, હવે ધંધે લાગ. ઘણીવાર આપણને કહેતા હોય છે, પણ આપણને ખબર છે કે આપણી અંદર શું છે, એ આપણે આપણી જાતે નક્કી કરવાનું છે.
એટલે અત્યારનો જે સમય છે એને એન્કેશ કરવાની જરૂર છે અને આપણે બસ તૈયારી કરી. ઓપોર્ચ્યુનિટીઝ ઘણી બધી છે. જો તમારી પાસે કેલિબર છે તો ઓપોર્ચ્યુનિટીઝ તો ઢગલો છે. બસ ફક્ત તમારે એ વસ્તુને સુધી પહોંચવાનું છે. એના માટે તમારી જાતને તૈયાર કરો. બહુ સારી વાત કરી સાહેબ. તમે ભગવદ્ ગીતામાં પણ લખ્યું છે કે ફળની આશા ના રાખો, તમે તમારા લક્ષ્ય તરફના સાચા કર્મ કરતા જાઓ, ફળ અચૂકપણે મળશે. હવે બીજા નંબરનો સૌથી વધારે વિદ્યાર્થી મિત્રોએ મને પ્રશ્ન પૂછ્યો છે તમારા માટે સાહેબ. એ પ્રશ્ન એવો છે કે કયા પુસ્તકો વાંચવા જોઈએ? કારણ કે તમે 6 વર્ષમાં ઘણા બધા પુસ્તકો, માની લો ને તમારા ઘરે લાઇબ્રેરી બનાવી દીધી હશે. 6 વર્ષ કઈ નાનો સમય નથી. તો એવી કઈ પુસ્તકો છે જે તમને વધુ પ્રભાવિત થઈ કે શરૂઆતમાં આ પુસ્તકો વાંચી હતી યુપીએસસી માટે, જીપીએસ? અત્યારે ગુજરાત ગવર્મેન્ટના જે પણ વિદ્યાર્થી મિત્રો છે જેને ક્લાસ 1 2 નો ટાર્ગેટ છે, તો તમે એવા કયા સજેશન છે કે આ પુસ્તકો વાંચવા જોઈએ જેથી તમે ઓછી મહેનતમાં વધારે માર્ક્સ મેળવી શકો છો? તો આની માહિતી જરા આપણે વિદ્યાર્થી મિત્રોને આપશો જેથી કરીને એને એક સાચા રસ્તામાં અને ઓથેન્ટિક સાચા પુસ્તકો તરફ આગળ વધે. કોમ્પિટિટિવ એક્ઝામને પાસ કરવાનું સૌથી પહેલું પગથિયું છે આપણા બુક્સ, કારણ કે એના દ્વારા જ આપણે છે ને જે પણ નોલેજ ગેઇન કરતા હોય છે ને એ જ આપણે પ્રિલિમ્સ મેઇન્સ ઇન્ટરવ્યુ સુધી લઈ જતું હોય છે. તો આ આપણું મીડિયમ બને છે. તો એના માટે સૌથી વધુ છે કે સારી અને ઓથોરાઇઝ બુક વાંચવી વધારે સારી છે. દાખલા તરીકે આપણને બધાને જ ખબર છે કે પોલિટી લક્ષ્મીકાંતની જે બુક છે, ઇકોનોમીની અંદર રમેશ સિંહની જે બુક છે તે, પછી હિસ્ટ્રીની અંદર આપણને ખબર છે બિપિનચંદ્રની જે મોડર્ન ઇન્ડિયાની જે બુક છે. આ બધી જે છે એ વર્ષોથી યુપીએસસી કે જીપીએસસી કોઈ સિલેબસમાં એવું નથી કહેતી કે આપણા યુનિવર્સિટી એક્ઝામની જેમ કે આ બુક જે છે એ અમારી યુનિવર્સિટી કહે છે તો આ વાંચે, એવું નથી. પણ આ બુકો જે છે એ વર્ષોથી આપણા આગળના પણ વાંચતા આવ્યા છે ને એ લોકો સફળ થયા છે. કોઈ પણ આપણે વાંચવી જોઈએ, આ બુક્સ આપણે કરવી જોઈએ. મને એવું લાગે છે. એનું એક લિસ્ટ મેં કલ્પેશભાઈ તમારી સાથે શેર કર્યું છે કે આપણા જીપીએસસી અને યુપીએસસી ના સિલેબસ પ્રમાણે કઈ કઈ બુક વાંચવી જોઈએ. એ જરા તમે છે ને બધા સાથે શેર કરજો. આખું જે લિસ્ટ છે એમાંથી હું થોડી ઘણી વાત કરીશ. બીજી વસ્તુ શું છે, હિસ્ટ્રીની અંદર આપણે હવે જો યુપીએસસી ની વાત કરીએ તો એની અંદર છે ને આખો આનો જ એક બહુ મોટો જવાબ બની જાય કે શું વાંચવું જોઈએ. કારણ કે યુપીએસસી ની અંદર તમારે વર્લ્ડ હિસ્ટ્રી પણ છે, ઇન્ડિયન હિસ્ટ્રી પણ છે. જીપીએસસી માં તમારે ગુજરાતનું હિસ્ટ્રી પણ છે. તો હિસ્ટ્રી માટે એક વસ્તુ તમે ધ્યાન રાખો કે જ્યારે કોઈ પણ મટીરિયલમાં જીપીએસસી એનસીઆરટી કે જીસીઆરટી ની બુક્સ અવેલેબલ છે તો પહેલા એ તો વાંચવી, એ મસ્ટ છે. અને એના કન્સેપ્ટ યુપીએસસી માં પણ ઘણીવાર મેઇન્સના ક્વેશ્ચન પણ એનસીઆરટી નાનાની બુક્સમાંથી નીકળતા હોય છે. એટલે એનસીઆરટી કે જીસીઆરટી જે હિસ્ટ્રીની જે છે એમાં પણ ઓલ્ડ એનસીઆરટી જે છે એ તમારે 100% વાંચવી જોઈએ. ઓલ્ડ એનસીઆરટી માં એન્શિયન્ટ, મિડિવલ અને મોડર્ન એ ત્રણની જે છે એ વાંચવી જોઈએ. જીસીઆરટી આપણે ધોરણ 11-12 નું જે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તકની છે ચોપડી એ સારી છે. હવે આ બધી વસ્તુઓમાં એક વસ્તુ હંમેશા યાદ રાખજો. મને હજી યાદ છે એક યુપીએસસી નો 7મો રેન્ક 2014 માં હતો. એ સાહેબનું નામ હું ભૂલી ગયો છું. એમણે એમ કીધું હતું કે ઓછું વાંચો પણ રિવિઝન વધારે કરો. એટલે એક જ ટોપિક પર અલગ અલગ 10 બુક વાંચવા કરતા એક જ બુકને 10 વાર વાંચવાની જરૂર છે, તો આપણે પાસ થઈ જશું. એક બહુ સરળ અને સાદો નિયમ છે. એટલે આપણે શું કરવાનું છે કે આપણે બુકો નથી વાંચવાની, આપણે આપણો સિલેબસ તૈયાર કરવાનો. બહુ એક્ઝામ ઓરિએન્ટેડ અને ટુ ધ પોઈન્ટ તૈયારી કરવાની છે. આપણા જે પણ ટોપિક છે એ ક્યાં ક્યાં લાગે છે આપણને, ક્યાં ક્યાં કઈ બુકમાં અવેલેબલ છે, તો એ ટોપિક આપણે ટોપિક વાઇઝ હંમેશા આપણા સ્ટડી ટેબલ ઉપર એ જે સિલેબસ છે એ આપણી ગીતા છે, સિલેબસમાંથી કેટલા પોઈન્ટ થાય એ પ્રમાણે આપણે જોવાનું. તો આ હિસ્ટ્રીમાં આ કઈ છે. પછી એનડી શેલતની એક બુક આવે છે, ગુજરાતીમાં આવે છે. એમાં પણ થોડા પોઈન્ટ જે મરાઠા અને બધાના છે એ સારા છે. એના સિવાય આપણી ઈશ્વર પાડવીની એક બુક છે કે જે ગુજરાતના ઇતિહાસ માટે સારી છે. મને 2 વર્ષ પહેલા પરીક્ષા પાસ કરી છે, અત્યારે ઘણી બધી નવી પુસ્તકો પણ આવી હશે. એના વિશે કદાચ મને ખ્યાલ નથી, એટલે હું કદાચ એ તમને નહીં કહી શકું. પોલિટીની અંદર આ મેં તમને હિસ્ટ્રીની વાત કરી કે કઈ બુક વાંચવી હતી. પોલિટીની અંદર લક્ષ્મીકાંત સારી બુક છે, પણ પોલિટીની અંદર એવું છે કે તમારે ફક્ત ટ્રેડિશનલ નથી પોર્શન રહેતો. અત્યારે જે કરંટ અફેર્સ ની અંદર જે ચાલે છે એની સાથે જોડી અને તમારા આન્સર્સ લખવાના હોય છે બેઝથી. એટલે લક્ષ્મીકાંતની જે બુક છે એ તો વાંચી, અને એની સાથે સાથે તમારે છે ને અત્યારે જે કરંટ અફેર્સ નું વિઝન કે ઇનસાઇટ્સ કે તમે જે પણ વાંચો છો, ગુજરાતનું જે તમે વર્લ્ડ બોક્સ કે પછી લિબર્ટી કે જે પણ અલગ અલગ મેગેઝિન, તમે કોઈ એક મેગેઝિન લઈ લેવાનું હોય છે અને જે તમે વાંચતા હોય છે એની સાથે કરંટ સાથે જોડી અને પછી એ તૈયાર કરવાનું છે. એવી જ રીતે ઇકોનોમીની અંદર છે કે ઇકોનોમીની અંદર પણ તમારે વિઝન અને વિઝનનું કરંટ અફેર્સ કે પછી જે પણ તમે દ્રષ્ટિ કે જે વાંચતા હોય તેનું કરંટ અફેર્સ, અને જે ટ્રેડિશનલ રમેશ સિંહ છે આપણી એનસીઆરટી જે છે
એની અંદર જીપીએસસી ની ભલે તૈયારી કરતા હોય પણ એક વસ્તુ છે વાંચવાનું યુપીએસસી લેવલનું છે. કારણ કે જીપીએસસી માં હવે ફક્ત આપણે ગુજરાતી પ્રકાશનો વાંચી અને પાસ થઈ જશું એ વસ્તુ હવે આજથી 5, 7, 10 વર્ષ પહેલાની વાતો છે. હવે અત્યારે તમારે યુપીએસસી લેવલનું જ વાંચવું પડશે અને એ પ્રમાણે જ તમારે તૈયારી યુપીએસસી ની જ કરવાની છે અને એ પ્રમાણે જીપીએસસી એક બાય પ્રોડક્ટ જે છે એ પ્રમાણે તમને પાસ કરાવશે. મોટા ભાગના તમે જોશો રેન્કર્સ કે જે યુપીએસસી ની તૈયારી કરતા હતા એ જ લોકો બધા જીપીએસસી માં પાસ થયા છે. આપણે પણ આપણી જાતને યુપીએસસી માટે જ તૈયાર કરીએ. આ વસ્તુ થઈ. સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે સ્પેક્ટ્રમની બુક સારી છે. એના સિવાય વર્લ્ડિંગ બોક્સ પ્રકાશનની બુક પણ એક સારી છે જેને સરળ ભાષામાં લખ્યું છે. મારા જેવા વિદ્યાર્થીઓ કે જે સાયન્સ બેકગ્રાઉન્ડ માંથી નથી આવતા, કોમર્સ, મને પર્સનલી સાયન્સ થી અને સાયન્સ એન્ડ ટેકનોલોજી થી ડર લાગતો હતો પહેલેથી, તો હું સાદી સરળ ભાષામાં જે એનસીઆરટી કે કંઈક હોય તેવું જ વાંચવાનું ટ્રાય કરું. એના સિવાય પ્રિલિમ્સ માટે છે ને એક લ્યુસન પ્રકાશનની બુક આવે છે, હિન્દીમાં સામાન્ય જ્ઞાન અને ઇંગ્લિશની અંદર જનરલ નોલેજ કરીને અંદર બુક આવે છે. એ છે ને પ્રિલિમ્સ માટે મને પર્સનલી એવું લાગે છે કે એકવાર એને વાંચવી જોઈએ, કારણ કે એની અંદર છે ને બધી એનસીઆરટી નું કમ્પાઇલેશન કરેલું છે. એટલે લ્યુસન પ્રકાશનની બુક જે છે એ તમારે વાંચવી જોઈએ, એ સારી છે. ઇકોનોમી થઈ ગયું. પછી કલ્ચરની અંદર આપણે સિંઘાનિયા જે છે બુક એ સારી છે. એના સિવાય આપણે છે ને જે કરંટ અફેર્સમાં ચાલતું હોય તે કરતા રહેવું જોઈએ. એના સિવાય કરંટ અફેર્સ ઇટસેલ્ફ, હું કરંટ અફેર્સમાં શું કરતો હતો કે વિઝન જે છે એ મારે મંથલી જે છે વિઝન વાંચવાના છે. તમે ઓનલાઈન પણ વાંચી શકો, એ તો ઓનલાઈન અવેલેબલ છે મંથલી મોડ્યુલ. એના સિવાય વિઝનના પીટી 365 અને મેઇન્સ 365 આવતા હોય છે. તમે મંથલી જો વાંચતા હોય તો પછી મંથલી જ કન્ટિન્યુ કરાય. જ્યારે પ્રિલિમ્સ આવે ત્યારે એના સિવાય એક નવું જો એમાં દેખાય તો જ વાંચો. એક વસ્તુ હંમેશા યાદ રાખજો, વારે વારે સોર્સ ચેન્જ ના કરો, કારણ કે તમે જે તૈયારી કરેલી છે એક્ઝામ, તમે 5-6 મહિના તૈયારી કરો છો તો એ દરમિયાન તમે જે ટીક કરેલું છે એની બાજુમાં જે લખેલું છે એ ફરી તમને જોઈને તરત યાદ આવી જશે. પણ સોર્સ ચેન્જ કર્યા કરશો તો એ તૈયારી તમારી બધી પાણીમાં જશે. એટલે એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તો આ કંઈક જે બેઝિક વસ્તુઓ છે એ પ્રમાણે આપણે બાકી જે ડિટેલમાં કયા કયા ટોપિક માટે શું શું વાંચવાનું એ પણ મેં કલ્પેશભાઈ સાથે શેર કર્યું છે. તો એ જરા તમે છે ને એની પીડીએફ કે કંઈક બનાવીને બધાની સાથે શેર કરજો, અને કંઈક પ્રશ્નો હોય તો. 100% સાહેબ, એના માટે હું કામ કરીશ. લાસ્ટ વસ્તુ મારે આમાં જરા એડ કરવી છે. હા. એ વસ્તુ છે કે મારે શરૂઆતમાં તૈયારીમાં મેં એક બહુ મોટી ભૂલ કરી હતી જે તમે બધા ના કરશો. હું શું કરતો હતો કે પહેલા 15-20 દિવસ બહુ રાત દિવસ એક કરી અને ઇકોનોમી વાંચી લીધું. પછી 15-20 દિવસ બહુ જ મહેનત કરી અને પોલિટી વાંચી, પછી હિસ્ટ્રી વાંચ્યું. પછી 2-2.5 મહિના પછી પાછું મેં જયારે ઇકોનોમી ચાલુ કર્યું તો જોયું તો મને બધું નવું લાગતું હતું. મને જાણે કશું યાદ જ નથી અને એવું બધું ફીલ. તો મેઇન વસ્તુ કમ્પિટિટિવ એક્ઝામની અંદર વધારે કલાકો વાંચવા એ નથી. મેઇન વસ્તુ આની અંદર છે રિવિઝન. એટલે તમે જે પણ વાંચ્યું છે એ આજે વાંચેલું રાતે 1-8 કલાક કાઢીને રિવિઝન કરો, પાછું 7 દિવસે રિવિઝન કરો, પાછું 30 દિવસે રિવિઝન કરો. જેટલું રિવિઝન કરશો એટલી તમારી મહેનત ઓછી થશે. સી, આમાં હાર્ડવર્ક કરતા સ્માર્ટ વર્ક વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે રીડિંગની અંદર એ તમારે ઇમ્પોર્ટન્ટલી ધ્યાન રાખવું પડશે. અને પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ એની કમ્બાઇન તૈયારી કરવાની છે. રીડિંગ વખતે એ વસ્તુ તમારે સ્પેસિફિકલી તૈયાર રાખવાની છે કે તમે ફક્ત કોઈ પ્રિલિમ્સ માટે કે મેઇન્સ માટે નથી વાંચતા. પ્રિલિમ્સ 1-2 મહિના પછી જ હોય કે મેઇન્સ 1-2 મહિના પછી જ હોય તો તમે સ્પેસિફિકલી એના માટે વાંચીશું. પણ જ્યારે તમારે ટોટલી તૈયારી કરવાની છે ત્યારે પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ, આ પર્ટિક્યુલર ટોપિકમાંથી મને પ્રિલિમ્સમાં, મેઇન્સમાં અને ઇન્ટરવ્યુમાં શું પૂછશે એ પહેલેથી તમારા માઇન્ડમાં તમને ક્લિયર હોય તો એ પ્રમાણે તમે સારી એવી તૈયારી કરી શકો. થેન્ક યુ સો મચ સાહેબ. જો વિદ્યાર્થી મિત્રો, આ એક અગત્યની વાત છે કે તમે કોઈ એક ટોપિક બંધારણ લઈ લો, એના 5 પબ્લિકેશનની બુક લઈ લો, આઈ લઈ લો ને આઈ લઈ લો ને આઈ લઈ લો, એમાં સફળતા જલ્દી નથી મળતી. કોઈ એક ઓથેન્ટિક પબ્લિકેશન પકડો, એ 5 બુકને એક વાર વાંચવા કરતા એ ઓથેન્ટિક બુકને જ 5 વાર વાંચો ને મિત્રો, બહુ ફાયદો થશે. ઓકે, આગળ જોઈએ. એક બીજો ક્વેશ્ચન સર, કે ઇન્ટરવ્યુ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જ્યારે પ્રિલિમ એક્ઝામનું ફોર્મ ભરતા હોય છે ત્યારથી વિચારતા હોય છે ઇન્ટરવ્યુ શું કરવું જોઈએ. તો તમારા મંતવ્ય પ્રમાણે ઇન્ટરવ્યુનો અભિગમ શરૂઆતથી કેવો રાખવો જોઈએ અને કઈ કઈ વસ્તુ ઇન્ટરવ્યુમાં સારું પરફોર્મન્સ કરાવી શકે છે સર? આપણે જેને ઇન્ટરવ્યુ કહીએ છીએ એ જીપીએસસી અને યુપીએસસી ની ભાષામાં પર્સનાલિટી ટેસ્ટ છે. એટલે તમારી સાથે કંઈક 15-20 મિનિટ કે અડધો કલાક વાત કરીને એવું એ લોકો ચેક કરવાનો ટ્રાય કરતા હોય છે કે આ વ્યક્તિ સંધિ અધિકારી વ્યક્તિ બનવાને લાયક છે કે નહીં. એની બોલવાની કળા, એના નિર્ણયની પરિપક્વતા, પછી એ જે નિર્ણય લેશે બધાને સાથે લઈને રહેશે કે નહીં, એનો કોમ્પ્રિહેન્સિવ આઉટલુક છે કે નહીં, આ બધી વસ્તુઓ એ લોકો ચેક કરતા હોય છે. સો
મને પર્સનલી એવું લાગે કે ઇન્ટરવ્યુની તૈયારી માટે તમારે પહેલેથી તૈયાર રહેવું જોઈએ કે કયા પ્રકારના પ્રશ્નો પૂછે છે. થોડાક નોલેજ બેઝ ક્વેશ્ચન હોય છે. બાકી જ્યારે વ્યક્તિ આપણે કહેતા હોય છે ને પેલા કે કોઈ માણસ સાથે 5 મિનિટ તમે વાત કરો એટલે તમે એને માપી લો કે આ કેટલોક પાણી વાંચે. તો આપણને જે ચેક કરવા માટે આપણી સાથે વાત કરવા માટે ત્યાં જે પેનલમાં બેઠા હોય છે એ લોકો પાસે 30-35 વર્ષ સુધીનો અનુભવ હોય છે. આપણી એજ કરતા પણ એમની પાસે અનુભવ વધારે હોય છે. એ લોકો તરત પારખી લેતા હોય છે. એટલે 2-3 વસ્તુ ઇન્ટરવ્યુમાં ઇમ્પોર્ટન્ટ છે. એક તો છે સોફ્ટ સ્પોકન બનવાનું. જે પણ તમે વાત કરો છો એ એક મેચ્યોર પર્સનાલિટી વાત કરવે છે એવું એમને લાગવું જોઈએ. બીજું, જે પણ બોલો છો એ વિચારીને બોલો. પ્રશ્ન એમણે પૂછ્યો એટલે તરત જ તમારે બડબડ કરીને જવાબ નથી આપવાનો. એ પ્રશ્ન પૂછે પછી 10-15 મિનિટનો પોઝ લઈ અને વિચારીને જવાબ આપો. જે પણ જવાબ આપો છો તે કોમ્પ્રિહેન્સિવ હોવો જોઈએ, મલ્ટી ડાયમેન્શનલ જેને એમ કહેવાય, જેમાં સોશિયલ, ઇકોનોમિકલ, પોલિટિકલ, કલ્ચરલ બધા જ બેકગ્રાઉન્ડ લઈ અને તમે જે જવાબ આપો છો. કારણ કે એઝ અ સિવિલ સર્વન્ટ તમારે ઘણા બધા વિચારો, કોઈ પણ ડિઝાસ્ટર, દાખલા કે અત્યારે COVID-19 ચાલે છે, એમાં પણ કેટલા બધા વસ્તુઓ સાથે લઈને ચાલે છે. દાખલા તરીકે આપણે હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂ થી કામ કરીએ છીએ, સોશિયલ જે અલગ અલગ છે એના પોઈન્ટ ઓફ વ્યૂ કામ કરીએ છીએ, પોલિટિકલ પ્રેશર પણ ઘણીવાર ફીલ કરતા હોય છે, લોકોના ઇકોનોમિકલ ચેલેન્જીસ છે એ પણ જોઈએ છે, કેટલીક વાર કલ્ચર પણ રસ્તામાં આવતું હોય છે, હાથ મિલાવવાનું જે છે એ કલ્ચરને આપણે દૂર કરવા માટે એટીટ્યુડ ચેન્જનું કામ કરતા હોઈએ છીએ. તો આ બધી જે છે, આજ મેન્સમાં પણ આ જ વસ્તુ છે કે કેમ તમને આ બધું મેન્સમાં પણ માંગે એ છે કે મલ્ટી ડાયમેન્શનલ એપ્રોચ હોવો જોઈએ, ઇન્ટરવ્યુમાં પણ તમારો મલ્ટી ડાયમેન્શનલ એપ્રોચ, અને રિયલ લાઈફમાં તમે અધિકારી બનો એના પછી પણ મલ્ટી ડાયમેન્શનલ એપ્રોચ જ કામ આવતો હોય છે. આ વસ્તુ તમે ઇન્ટરવ્યુના એકાદ આન્સરમાં પણ તમે એમને મલ્ટી ડાયમેન્શનલ એપ્રોચ આપી દો એટલે એ સિક્સર છે. આ વસ્તુ જે છે, તમે થોડાક ઇન્ટરવ્યુના ઘણા બધા લેક્ચર્સ ને બધું ઓનલાઈન અવેલેબલ હોય છે, તો એ થોડું તૈયારીની શરૂઆતમાં જોઈ લેવા જોઈએ, જેથી કરીને કેવા પ્રકારના પ્રશ્નો એ બધું પૂછાતું હોય છે એ તમે જોઈ શકો છો. ખૂબ સરસ. તો વિદ્યાર્થી મિત્રો, સરે જેમ કીધું એમ ઇન્ટરવ્યુ એ તમારો પર્સનાલિટી, તમે જે છો એ જ વ્યક્ત કરવાનો છે, બીજું કંઈ નથી. પણ એક વસ્તુ યાદ રાખજો, ખોટી માહિતી આપવા ના હોય છે, કારણ કે તમે જેટલી ઉંમર લઈને તૈયારી કરો છો ને એનાથી વધારે તો એ અનુભવ લઈને બેઠા છે. એનાથી વધારે તો મિત્રો એ શું લે. તો વિદ્યાર્થી મિત્રો, જેમ કીધું એમ કે ઇન્ટરવ્યુમાં તમે જેટલી ઉંમર લઈને જાઓ છો ને એટલો એ અનુભવ લઈને બેઠા હોય છે, એટલે ત્યાં પ્રામાણિક બનશો ને તો તમને વધુ માર્ક્સ મળશે. હવે સર, છેલ્લો પ્રશ્ન, જે આમ તો કહેવાય કે બધા વિદ્યાર્થીના મગજમાં હશે જ, કારણ કે આપણા આજના જે વિદ્યાર્થી છે તૈયારી કરે છે એને શોર્ટકટ બહુ જોઈએ છે. સર, આની આઈએમપી છે કે નહીં? સર, આની શોર્ટકટ છે કે નહીં? સર, નાની બુક વાંચું તો ચાલે કે નહીં? તો આવા જે વિદ્યાર્થી મિત્રો છે એને તમે સફળતાના મંત્રો શું આપશો કે તમે 2011 થી લઈને 2017-18 સુધી સતત તૈયારીમાં રહ્યા, સંઘર્ષમાં રહ્યા, તો આમાંથી સફળતાના એવા મંત્રો કયા છે કે વિદ્યાર્થી ખૂબ જ ટૂંકા સમયની તૈયારીમાં જે શોર્ટકટ વિચારસરણી વિદ્યાર્થી ચલાવે છે એને ઝડપથી રિઝલ્ટ તરફ લઈ જાય અથવા તો સારું એક અધિકારી બનાવે? તો આપના સફળતાના મંત્રો છે, આપ વિદ્યાર્થી મિત્રોને જણાવજો સાહેબ. સર, પહેલી વસ્તુ તો હું જ રહી ક્લિયર કરી લઉં કે મને 6 વર્ષ લાગ્યા, એમાં એવું નથી કે બધાને છે ને મને 6 વર્ષ લાગ્યા એનું કારણ મારામાં અંદર હતી ભૂલ, મારી કંઈક ને કંઈક એવી ઘણી બધી ભૂલો હતી. મેં ફક્ત પ્રિલિમ્સની તૈયારી કરી પહેલા, પછી ફક્ત મેન્સની જ કરી, પછી ઇન્ટરવ્યુની કરી, એમ કરી કરીને મેં ઘણી બધી ભૂલો કરી હતી, એટલે મને 6 વર્ષ લાગ્યા. મને એટલો 100% વિશ્વાસ છે કોઈ જો રાઈટ ડાયરેક્શનમાં તૈયારી કરે તો 1 કે 1.5 વર્ષ ઇનફ હોય છે તૈયારીમાં. એ દરમિયાન તમે યુપીએસસી ની એક્ઝામ સારા એવા રેન્ક સાથે પાસ કરી શકો. હું બહુ જ 100% કોન્ફિડન્સ સાથે કહું છું કે બસ એ મેઇન વસ્તુ છે તૈયારીની દિશા અને તમારું પોતાનું કેલિબર. ઓફકોર્સ એ બંને વસ્તુ જો હોય તો તમે સારી રીતે કરી શકો એમ છો. હવે બીજી વસ્તુ છે કે શોર્ટકટ ને બધું શોધતા હોય છે. ઓફકોર્સ હું વિદ્યાર્થી હતો ત્યારે હું પણ કંઈક ને કંઈક એવું ઘણું બધી વાર વિચારતો હતો, પણ મને મારા અનુભવના અંતે એવું ફીલ થયું કે આ રસ્તા જે છે એ આપણે દાખલા કે પીટી 365 વાંચતા હોય છે, પણ એ પણ ઘણું બધું બલ્કી હોય છે, એ પણ વાંચવું તો પડતું જ હોય છે. કોઈ કે બનાવેલા નોટ્સ આપણે વાંચી લઈએ તો એના કરતા આપણે પોતે બનાવેલા નોટ્સ હોય જ વધારે ઇફેક્ટિવ રહેતા હોય. તો વસ્તુ એ છે કે થોડીક ડેપ્થ વાળી તૈયારી થાય. જે તૈયારી ડેપ્થ વાળી તૈયારી એકવાર થયેલી હશે તો તમને ઘણી જ વાર કામ લાગશે. લોકોની જે એમણે ભરેલી ભૂલો છે આપણે ના દોહરાવીએ, આન્સર રાઇટિંગ જે છે મેન્સમાં એ કરતા રહીએ, પ્રિલિમ્સ ની અંદર પેપર સોલ્વ કરતા રહીએ, રિવિઝન કરતા રહીએ, અને કન્સિસ્ટન્સી, આપણા ટેમ્પોને ડાઉન ના થવા દઈએ. વારંવાર અંદર વિચારો આવે આ બધું શું છે, 4-5 કલાક વાંચીએ પછી એવું થાય કે ના હવે નથી વાંચવું, હવે બસ ચાલ્યા જેવું છે. ઘણી વાર 4-5 દિવસો એવા વીતી જાય સાથે સાથે કે આપણે કશું જ વાંચ્યું નથી હોતું, બસ હવે આપણે આપણી ધૂનમાં રહેતા હોય. આ બધામાંથી પોતાની જાતને આપણે પોતે જ બહાર લાવવી પડશે, અને એ લાવ્યા પછી
જે થશે એ પાછું આપણે આપણી જાતને વાંચવામાં ને એ બધામાં તલીન કરવી પડશે. સો દરરોજના ટાર્ગેટ્સ બનાવો અને એ ટાર્ગેટ્સના આધારે વાંચો અને કન્સિસ્ટન્ટ રહો. આન્સર રાઇટિંગ કરો, બોલો અને એક જાતનું તમે અંદરથી સિવિલ સર્વન્ટ છો એવું ફીલ કરો. એ ફીલ કરશો તો આપણે આપ તમને એના રસ્તા આપણે આપ મળતા રહેશે. ઓલ ધ વેરી બેસ્ટ ટુ ઓલ માય સ્ટુડન્ટ્સ એન્ડ ઓલ માય ફ્રેન્ડ્સ. થેન્ક યુ સો મચ પ્રવીણ સાહેબ. તો વિદ્યાર્થી મિત્રો, જેમ મેં કીધું હતું ધમાકેદાર શરૂઆત હશે એમ. મિત્રો આ હતા પ્રવીણ જેસાવર સાહેબ, જેમને 3rd રેન્ક સાથે જીપીએસસી 1-2 ની પરીક્ષા પાસ કરી. મિત્રો આવા અધિકારીઓ છે ને, આવા અધિકારીઓ બહુ ભાગ્યે જ જોવા મળે છે, જે આજે કોરોનાનો સમય ચાલી રહ્યો છે, પરિવારના સમયમાંથી પણ એ ગુજરાતનું, રાજ્યનું આવનારા સમયમાં વિદ્યાર્થીઓને કઈ સમસ્યા આવશે એનું વિચારીને તમને માર્ગદર્શન આપી રહ્યા છે. ખાસ તો એમની જે જીવન સ્ટોરી છે એ પોતાની જાતમાં એક મોટિવેશન છે. જો કે તમે 1-2 વર્ષમાં તૈયારી છોડી દેતા હોવો છો, સતત મહેનત કરો, ભૂલ થશે, પડશો, શીખો, પાછા ઉભા થાવ. કારણ કે એક મહાનુભાવ કહી ગયા છે ને કે આપણી પાસે જીવનમાં એટલો સમય નથી કે આપણે બધી ભૂલો જાતે કરીએ. અમુક વાર છે ને કોઈ બીજાની ભૂલો ઉપરથી શીખી લઈએ ને તો એ સમય ઓછો લાગતો હોય છે. તો આ સાથે પ્રવીણ સાહેબ અનએકેડમીના પરિવાર તરફથી, લેસ્કે ગુજરાત એક્ઝામની ટીમ તરફથી આપનું ખૂબ ખૂબ આભાર કે આપને આપના કિંમતી સમયમાંથી સમય આપ્યો. અને વિદ્યાર્થી મિત્રો, આવા જાબાજ અધિકારીઓ આજે કોરોનાના સમયમાં યોદ્ધા બનીને આપણે ઘરમાં 24 કલાક સેફ બેસી શકીએ, યોદ્ધા બનીને 24 કલાક કામ કરી રહ્યા છે. આપણે બીજું કઈ ન કરી શકીએ તો કઈ નહીં, પણ આવા યોદ્ધાઓને એક સેલ્યુટ આપવો તો બને જ છે. પણ સેલ્યુટ આપવા માટે કઈ નથી કરવાનું. આ વિડીયો છે ને, આ વિડીયો તમે જોઈ રહ્યા છો ને, એના કોમેન્ટમાં જય હિન્દ લખવાનું છે. તમામ મિત્રોને મારી રિક્વેસ્ટ છે, આ પ્રવીણ સર જેવા જાબાઝ અધિકારીઓ છે, જેટલા પણ પોલીસ અધિકારીઓ છે, જેટલા પણ ક્લાસરૂમ અધિકારીઓ છે, જે પરિવારને છોડીને 24 કલાક યોદ્ધા બનીને આ મહામારીને નજીકને જોઈને પણ આપણે દૂર રાખે છે, આપણે ઘરમાં સેફ રાખે છે. આને એક સલામી આપવાનો અને એક સેલ્યુટ કરવાનો સમય છે. અને સેલ્યુટ માટે આપણે બીજું નથી કરવાનું, દિલથી એકવાર આવા અધિકારીઓને સલામ કરીએ અને આવા અધિકારીઓ માટે કોમેન્ટમાં જય હિન્દ લખીએ. તો આ તમામ વિદ્યાર્થી મિત્રોને રિક્વેસ્ટ છે, આ વિડીયોને લાઈક કરો, જય હિન્દ કોમેન્ટ કરો, સેલ્યુટ આપવાનો સમય છે, અને શેર કરો. અને આવા અધિકારીઓ ગુજરાતને, ગુજરાતની ધરતીને મળતા રહે અને આપણું જે સુશાસન છે એ બહુ જ આગળ જાય અને આવનારા સમયમાં ગુજરાત બહુ ઊંચા શિખરોને શેર કરે અને પ્રવીણ સર જેવા જાબાઝ અધિકારીઓ ગુજરાત સરકારને મળે એવી શુભેચ્છા સાથે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. અને આવનારા સમયમાં આવા જ અધિકારીઓ તમારા સમક્ષ લઈને આવવાના છીએ. પણ એક વસ્તુ છે, શરૂઆત જોરદાર થાય તો સેલ્યુટ છે આ અધિકારીને કે જે આટલું જોરદાર ગ્રાઉન્ડ લેવલથી કામ કરી રહ્યો છે. થેન્ક યુ સો મચ સાહેબ. અને તમને બધાને પણ હસતા રહો, રમતા રહો, મહેનત કરતા રહો. છેલ્લે મારી છેલ્લી લાઈન કોમેન્ટમાં લખો, મન કે હારે હાર, મન કે જીતે જીત. થેન્ક યુ સો મચ.